ભરૂચ શહેરમાં હત્યા કરીને અજાણ્યા ઈસમના શરીરના અવયવોની ભોલાવ જીઆઈડીસીની અલગ અલગ ગટરોમાં ફેંકવાની ચકચારી ઘટનામાં પોલીસે મૃતકની ઓળખ તેના જમણા હાથે લખેલા નામ પરથી કરી લીધી છે। ભરૂચમાં 29 માર્ચ અને શનિવારના રોજ ભોલાવ જીઆઈડીસીની ગટરમાંથી એક અજાણ્યા વ્યક્તિનું કપાયેલું ગળું મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી। જો કે આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી મૃતકની શોધખોળ આરંભી હતી। દરમિયાન બીજા દિવસે કોલેજ રોડ પર જ થોડેક આગળ તેનું કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળ્યો હતો। ત્યારબાદ સાંજે અને ત્રીજા દિવસે બંને હાથ પોલિથીનની થેલીમાંથી મળી આવ્યા હતા। કપાયેલા માનવ અંગો મળવાના આજે મંગળવારે ચોથા દિવસે મૃતક કોણ છે તેની ઓળખ થઈ હતી। લિંક રોડની વેદાંત સોસાયટીમાં રહેતો 34 વર્ષીય સચિન કુમાર પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું ખુલ્યું છે। ગત 28 ફેબ્રુઆરીના રોજ સચિન ચૌહાણ ત્યારબાદ પત્ની અને બાળકોને ત્યાં મૂકીને 6 માર્ચના રોજ પરત ભરૂચ ખાતે આવ્યા હતા। જ્યારે 23 માર્ચના સાંજના 8 વાગ્યે સચિને તેની પત્ની પારુલને ફોન કરીને તેમને લેવા જવાની વાત કરી હતી। ત્યારથી જ સચિનનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો, જેથી સચિનનો ભાઈ 28મી માર્ચ 2025ના રોજ ભરૂચ આવીને તપાસ કરતા તેના ઘરે તાળું મળી આવ્યું હતું। સચિનને શોધવા તેના ભાઈએ ભરૂચ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, સિવિલ હોસ્પિટલ, ઝાલેશ્વર, અંકલેશ્વર વગેરે સ્થળો પર શોધખોળ કરતા તેની કોઈ હકીકત મળી આવી ન હતી। સગા સંબંધીઓને ફોન કરી પૂછપરછ કરતા ભાઈની કોઈ ભાળ મળી આવી ન હોય સચિનના નાના ભાઈ મોહિતે તેના ભાઈની ગુમ થવાની ફરિયાદ એ ડિવિઝનમાં નોંધાવી હતી। જો કે આ સચિન ચૌહાણની મૃતક તરીકે ઓળખ થઈ હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સચિન મૂળ ઉત્તર પ્રદેશના બિજનૌરનો છે। તેના લગ્ન 2020માં થયા હતા અને એક પુત્ર પણ છે। સચિનની આટલી ઘાતકી હત્યા કોણે કરી, કેમ કરી સહિતના સવાલોના જવાબ હત્યાનું કારણ અને હત્યારો મળ્યા બાદ જ ખુલશે। પોલીસની 3 ટીમો મૃતક યુવાનનું ધડ અને 2 પગ શોધવા ગટરોમાં પંપો ઉતારતા જ ગણતરીના સમયમાં સચિનનું ધડ મળી આવ્યું હતું। કાપડની થેલીમાં લપેટેલા ધડને બહાર કાઢ્યા બાદ હવે પોસ્ટમોર્ટમ પણ થઈ શકે તેમ છે। વધુમાં પોલીસે એક શકમંદની અટકાયત કરી પૂછતાછ પણ શરૂ કરી છે। ત્યારે ગણતરીના સમયમાં આ હત્યાકાંડ મામલે ભરૂચ પોલીસ મોટો ખુલાસો કરી શકે છે।